નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે 6 જાન્યુઆરી અને વાર થયો છે મંગળવાર। આજથી મિત્રો ફરી એક વખત ગુજરાત રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષેપના કારણે અરબ સાગરમાંથી ઠંડા પવનો ગુજરાત તરફ આગળ આવશે અને 7થી લઈ અને 9 જાન્યુઆરી સુધીમાં એટલે કે આ 3 દિવસનો સમયગાળો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી શકે છે। જેમાં અત્યારે મિત્રો ગુજરાત સાથે મધ્ય ભારતના અમુક રાજ્યોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે, બરફની વર્ષા થઈ છે, જેને કારણે અત્યારે ઉત્તર ભારતથી લઈ અને મધ્ય ભારતના જેટલા પણ રાજ્યો આવે છે દરેક રાજ્યોના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। તો આ જ વાતાવરણની પરિસ્થિતિ ગુજરાત ઉપર નજીક જોવા મળશે। રાજસ્થાન અને ગુજરાતના વચ્ચેના જે ભાગ છે એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાથી લઈ અને મોરબી સુધીના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળવાનું છે। બીજી તરફ જોઈએ તો મિત્રો હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડા સમાન એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાં બની છે અને લો પ્રેશરવાળી સિસ્ટમ કદાચ ડિપ્રેશન સુધી પહોંચતી જોવા મળી શકે, કારણ કે અત્યારે બંગાળથી લઈ અને નીચેની બંગાળની ખાડીમાંથી નીચે હિન્દ મહાસાગરના જે વિસ્તારો છે એમાં માલદીવ્સથી લઈ અને ફિલિપાઇન્સ ટાપુ સુધીના જે દેશો છે એ દેશોમાં વચ્ચે વાતાવરણની પરિસ્થિતિ સર્જાણી હતી, પરંતુ ફરી વખત ત્યાં વાતાવરણ છે સ્થિર પડ્યું અને હવે ડિપ્રેશનવાળી સ્થિતિ આગળ વધી અને ગુજરાત અથવા તો મધ્ય ભારત તરફ આગળ વધે, દક્ષિણ ભારત તરફ આગળ વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલા પટેલે અને પરેશ ગોસ્વામીએ પણ માહિતી આપી છે, જેના વિશેની તમને આજે આગાહી જણાવીએ કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણનું જે ખરેખર હવામાન છે એ શું કહેવા માંગે છે, કારણ કે દક્ષિણ ભારત તરફથી આપણે વાતાવરણ જોઈએ તો લગભગ ચોખ્ખું છે, પરંતુ દક્ષિણ ભારતના મદુરાઈ છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, તેમજ વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વર અને વિજયવાડાથી લઈ અને ઠેક ઓડિશા સુધીના જે રાજ્યો છે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં કંઈ જોવા નથી મળતું, કારણ કે ગયા જે 2 થી 3 વર્ષ પહેલાં જે વાતાવરણ પલટાતું હતું, જે જાન્યુઆરી મહિનો અથવા ડિસેમ્બર મહિનાની અંદર લોકો જે છે એ ઉત્તર ભારત તરફ આગળ વધતા હતા કે ત્યાં જે જઈ અને હિમવર્ષા કે તેની જે માહોલ છે એ જોવા મળતો હોય ડિસેમ્બર મહિનામાં, નવેમ્બર અથવા ડિસેમ્બર। હવે મિત્રો આ તમામ વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાતી જોવા મળી છે, જેમાં અત્યારે તો હાલ ગુજરાત રાજ્યની અંદર કડકડતી ઠંડી અને ખાસ કરીને ઉત્તર ભારતના જે વિસ્તારો રાજ્યો છે એમાંથી આવતી જે સિસ્ટમો છે એના કારણે વાતાવરણની અસર છે લગભગ મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવી રહી છે। હજી પણ 2 થી 3 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને આગળ વધવાની શક્યતા હિન્દ મહાસાગરની અંદર જોવા મળી રહી છે, એટલે કે હિન્દ મહાસાગરના દરિયામાંથી વાતાવરણ છે એક સાથે એકાએક પલટાતું જોવા મળી શકે છે। અહીંયા વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ, જેમાં GFS મોડલ અને આઇકોન મોડલ, ECMWF મોડલના માધ્યમથી પણ ગુજરાતના કવરેજ ક્ષેત્રની આગાહી આપણે ચેક કરીશું, જેમાં અત્યારે મધ્ય ભારતના, દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે તમે જોઈ શકો છો એ પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વધારે માહિતી માટે આપણે સેટેલાઇટ ઇમેજ ચેક કરીએ। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે એ પ્રોપર શ્યોર કરી શકીએ કે વાદળોનો ઘેરાવો કયા વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે। તો અહીંયા તમે જોઈ શકો છો તો એક વાવાઝોડાની આગાહી છે અને એ વાવાઝોડું અત્યારે જે છે એ ખાસ કરીને દક્ષિણ ભારતના જે શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈ અને ખાસ ગુજરાત તરફ આગળ આવતા વાતાવરણની જે અસર જોવા મળે તેવી અસર અરબી સમુદ્રની અંદર જોવા મળતી એ હિન્દ મહાસાગરની અંદર બંગાળની ખાડીની નીચેના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। તો આ પ્રકારે આગાહી મળી છે કે હજી 1-2 દિવસની વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે ત્યાં સુધી છે એ ગુજરાત કે ભારત દેશના દક્ષિણ ભાગના વિસ્તારોને અસર નથી પહોંચાડવાનું। કદાચ આ સિસ્ટમ જો આગળ વધી અને શ્રીલંકા તરફ આગળ વધી તો દક્ષિણ ભારતમાં છે તેની અસર જોવા મળી શકે છે, નહીં તો આ વાતાવરણની પરિસ્થિતિ આ વર્ષની અંદર શરૂ વર્ષની અંદર બીજી કે ત્રીજી વખત સર્જાની છે, જે દક્ષિણ ભારત તરફ આગળ વધી અને ફરી વખત હિન્દ મહાસાગરમાં સમાઈ જાય છે।
તો આ પ્રકારની સ્થિતિ પણ સર્જાતી જોવા મળી શકે. તો 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાય અને એ પછીનું જે ગુજરાતના વિસ્તારોની અંદર વહેલી સવારે જેમાં ખાસ કરીને ગાઢ ધુમ્મસ હોય છે, તેમજ અત્યારે જે વાતાવરણ બદલાતું જોવા મળે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં જે છે એ લોકેશન વાતાવરણની પરિસ્થિતિના કારણે અટકી શકે. તો આ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ જે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત છે, એમના દ્વારા જે હાડ થ્રીઝવતી ઠંડીને લઈને આગાહી કરી એવું જ નથી મિત્રો. હાડ થ્રીઝવતી ઠંડીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણ જે પલટાતું જોવા મળે એના કારણે અત્યારે ગુજરાતના જે વિસ્તારોની અંદર જોઈએ તો અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ આકરી ઠંડી પાડશે. કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેલી છે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં પાટણ, સભી, હારીજ, સાબરકાંઠા ભાગોના વિસ્તારોની અંદર ઠંડી છે એ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી હજી પણ વધારે પડશે. તો ઉત્તર ભારતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈ ઉત્તર ભારત સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વધારે પડતી ઠંડીની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો પંચમહાલ છે, સાબરકાંઠા છે, આ ભાગોની અંદર ઠંડી હજી પણ વધારે પડતી જોવા મળશે. અને ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સેલ્સિયસ જે છે એ આસપાસ તાપમાન રહેશે તેવી કચ્છમાં પણ ઘટના દર્શાવવામાં આવી છે કે વધારે ઠંડુ પ્રદેશ હોય તો ગુજરાત રાજ્યમાંથી કચ્છ લાગુના વિસ્તારો કે જેમાં વધારેમાં વધારે છે એ આ ડિફેન્સિવ ફોર્સ આધારિત જ છે કે જેમાં ઠંડીના આધારે છે કોઈ અલગ પગલું લેતા હોય તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સેલ્ફ રિસ્પેક્ટની જાણકારી આપે છે. ત્યાર પછી સમાચારમાં જોઈએ તો મિત્રો હવે વડોદરામાં 13 અને 12 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગિરનારના ભાગોની અંદર ઠંડી પડશે. એટલે જૂનાગઢના લાગુ વિસ્તારો છે, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે તેમાં ઠંડી હજી પડી નથી. લગભગ આજ કાલની અંદર છે એ વાતાવરણની અંદર પલટો આવશે. તો એના માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વધારે પડતી અસર છે આપણે સર્જાય નહીં. તેના કરતાં ઠંડીની સાથે સાથે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે ધુમ્મસનું જોર વધારે રહેશે. ગાઢ ધુમ્મસ જોવા મળે તેની શક્યતા રહેલી છે. બીજી વાત કે વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી હોવાના કારણે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ નહીં અને ઘડિયાળ પણ નહીં. તો આ 2 થી 3 દિવસ માટે લોકેશન માટે છે એ આપણે ન જાણી શકીએ. તો ઠંડીની સાથે અંબાલાલ પટેલ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે, ચેતવણીના ભાગરૂપે વાહન વ્યવહારો ઉપર તેની અસર ખાસ થવાની શક્યતા છે, કારણ કે રોડ રસ્તા ઉપર ધુમ્મસનું જોર છે એ અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર છે રહેશે. ભારે હિમવર્ષા છે થશે તો ગમખ્વાર અકસ્માત ધુમ્મસ જેવી અસરના કારણે થવાની શક્યતા સંભાવના વધારે છે. અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણ વિશે પણ આગાહી કરી છે કે તેમના દ્વારા ઉત્તરાયણના 13 અને 15 જાન્યુઆરી પવનની ગતિ છે એ રહેશે. ઉત્તરાયણમાં સવારે 6 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી રહેશે પવનની ગતિ. બપોર બાદ છે 10 અને 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા છે. બીજી ઉત્તરાયણમાં બપોરની ગતિમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. એટલે કે વાતાવરણ પલટાતું એકાએક જોવા મળશે. અને હજી પણ પતંગ રસિયાઓ માટે પણ પતંગ ચગાવવામાં હરકત આવી શકે છે. રાજ્યમાં મિત્રો ઠંડીની જે ચમકારો છે એ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે. એટલે કે જો અત્યારે મિત્રો લગભગ 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે, તો આવતીકાલે 35 અથવા તો 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન થવાની શક્યતા રહેલી છે. તો આ માટે હવામાન સમાચાર પણ આપણે જોયા છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ન જાણ્યું હોય, કારણ કે વાતાવરણની પરિસ્થિતિ પણ સર્જાતી નથી. તો આ પ્રકારે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોયો છે કે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે. બાકી તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ અત્યાર સુધીની જેટલી આગાહીઓ કરી છે દરેક આગાહીઓ સાચી પડી છે. તો હવે પછી આ આગાહીમાં વાતાવરણ સ્વરૂપે ઝાપટા છે એ જોવા મળી શકે તેની અસર છે દર્શાવવામાં આવી છે.
વાતાવરણની પણ પરિસ્થિતિ સર્જાતી જોવા મળી છે, જેના કારણે ઉત્તર ભારતમાંથી આવતી વાતાવરણની બસને લઈને લોકેશન છે ચેન્જ કરી શકે. તો આમાં ટાવરની એ દરેક લોકો છે ના બોલે, કારણ કે અમુક લોકોને ખબર છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ નંબર ઉપર કોલ કરી શકે.